બાબરા તાલુકાના ઊંટવડ અને જંગવડ ગામ વચ્ચે આવેલા પથ્થર ક્રશરો દ્વારા ઉડતી ભારે ધૂળથી માર્ગ પર જોખમી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીના જાણીતા યુટ્યુબર વસંત ચાવડાએ બાબરા મામલતદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી ગંભીર રજૂઆત કરી હતી. રોડની આસપાસ આવેલા ભરડિયાઓ દ્વારા નિયમ મુજબ બાઉન્ડ્રી ન બનાવાતા ધૂળના ડમરીઓ સર્જાઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો માટે દ્રશ્યતા ઘટી રહી છે અને અકસ્માતનો ખતરો વધ્યો છે. મામલતદારે મામલો જીસીપીસી હેઠળ આવતો હોવાનું જણાવ્યું, છતાં સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના પહેલા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. હાલો, મામલતદાર સાહેબ બાબરા. વસંત ચાવડા બોલું છું. હા બોલો વસંતભાઈ. હવે સાહેબ ઊંટવડ ને જંગવડ ની વચ્ચે જે ઓલા 3-4 ભરડિયા આવે છે, બરાબર, એ ભરડિયા નિયમ પ્રમાણે જે રોડ ના કાંઠે પતરા મારવા જોઈએ એ માર્યા નથી. અને અત્યારે આપ સાહેબ ત્યાંથી હાલો ને એટલે ઓલી શિયાળાની કેમ ફૂલ ઠંડીમાં ધુમ્મસ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ છે. બેંક ઠોકાઈ ભોકાઈ જાય તો જવાબદાર કોણ? એટલે હું અત્યારે એક ભરડિયાવાળાને તો ગયો તો કેવા, પણ એના માલિક હાજર નહોતા. એટલે મને કીધું ભાઈ નિયમ પ્રમાણે જે પતરા મારવાનો મરાવી દો, આમાં કોઈક મરી જાય રોડ માંથી. આ જવાબદારી કોની હોય સાહેબ? આપણી હોય કે બીજા કોઈ અધિકારીઓની આવતી હોય? નહીં, તો પછી પ્રદૂષણ થતું હોય તો જીપીસીબી વાળાને કેવું પડે કે ભાઈ ઊંચાઈ વધારો તમે. પણ એને વધારવાની તમે કહો, સસોડી નથી. પછી જીપીસીબી માં આવે. જીપીસીબી બરાબર. એટલે આપની અંડરમાં કઈ પ્રદૂષણ થાય ને એમ નહીં, આપની અંડરમાં આવે ખરા 20 ફૂટ સુધીની જવાબદારીનો પત્ર નખો? ના ના, એવું તો કઈ હોય નહીં. છતાં હું તપાસ કરાવી લઉં, સ્થળ તપાસ ભાઈ. કેમ કે એ વર્ષોથી આ પ્રોબ્લેમ છે ને હું અત્યારે નથી આવેલો, એટલે મને એવું લાગ્યું કે આ કરાવવું જોઈએ. કેમ કે ક્યારેક જાનહાની થાય તો જવાબદાર ત્યાં તો પતરા વાળા કોઈ હોય જ નહીં. એને કઈક ઓલા આડા એક જણા વાળા ઝાડ વાવ્યા છે, પણ એ ઝાડમાં તો શું હોય? એવું બધું છે ને સાહેબ, જરા તપાસ કરાવો. કેમ કે આમાં ક્યારેક ઓલું તકલીફ થઈ જાય ને પછી આપણે દોડવું એ યોગ્ય નથી. ઓકે ઓકે. જી સાહેબ.